હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ઓનલાઈન સ્ટડી. ધોરણ 11 આર્ટ્સ, વિષય મનોવિજ્ઞાન અને ચેપ્ટર નંબર 7 ભાષા અને પ્રત્યાયન. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા સેશનમાં ગઈકાલના સેશનની અંદર ચેપ્ટર નંબર 7 જે ભાષા અને પ્રત્યાયન છે, જેમાં આપણે પ્રત્યાયનની વાત કરી રહ્યા હતા અને પ્રત્યાયનમાં અવરોધો જે હતા એની આપણે છેલ્લા સેશનની અંદર વાત કરી કે પ્રત્યાયનમાં જે અવરોધો આવતા હતા એ અવરોધો વિશે આપણે ચર્ચા કરી. તો ચાલો આજે આપણે નવા ટૉપિક ઉપર આગળ વધીએ. નવો ટૉપિક છે આપણો પ્રત્યાયન રિલેટેડ. આગળનો ટૉપિક છે પ્રત્યાયનના કૌશલ્યો. એ પ્રત્યાયનના કૌશલ્યો વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. અને જે આપણો છેલ્લો ટૉપિક છે પ્રત્યાયનના કૌશલ્યો, એના વિશે વાત કરીને આપણે આજનું ચેપ્ટર જે ભાષા અને પ્રત્યાયન જે છે એને પૂર્ણ કરીશું. તો છેલ્લો એવો ટૉપિક પ્રત્યાયનના કૌશલ્યો વિશે વાત કરીએ. અસરકારક પ્રત્યાયન કરવા માટે કેટલાક સામાન્ય કૌશલ્યો, એટલે કે પ્રેક્ષક જે સંદેશો મોકલનાર છે એ અને બીજો ગ્રાહક કે જે સંદેશો ઝીલનાર છે એ બંનેએ વિકસાવવા પડે છે, જે નીચે પ્રમાણે છે. હવે અસરકારક પ્રત્યાયન કરવા માટે આપણે કેટલાક સામાન્ય કૌશલ્યો છે એને વિકસાવવા પડે. સારું પ્રત્યાયન કરવા માટે, સારી બોલી માટે, સારા વિચારોને સ્પષ્ટ કરવા, આપણા જે વિચારો સ્પષ્ટ કરવાનો જે મેઇન ઉદ્દેશ્ય છે, જે આપણું એમ છે, એ આપણું સ્પષ્ટ હોવું જોઈએ. એટલે એના માટે સાંભળનાર અને બોલનાર બંનેના મગજની અંદર સ્પષ્ટતા હોવી જોઈએ. બંનેવ સ્પષ્ટ હોવા જોઈએ. ગૂંચવાડા ભર્યું હોય બેમાંથી એકનું વિચાર અથવા તો મગજ કે જે વાતચીત કરવા ઈચ્છીએ છે એમાં એ સમજી ન શકતા હોય તો શું થાય, આપણું પ્રત્યાયન છે એ યોગ્ય થાય નહીં. એટલે અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે અસરકારક પ્રત્યાયન કરવા માટે, એટલે કે સારામાં સારું પ્રત્યાયન કરવા માટે સામાન્ય કૌશલ્યો, એટલે કે પ્રેક્ષક એટલે સંદેશો મોકલનાર અને ગ્રાહક એટલે કે ઝીલનાર બંને વિકસાવવા પડે છે. આપણને પ્રત્યાયનના અમુક કૌશલ્યો દર્શાવ્યા છે, જે કૌશલ્યો નીચે પ્રમાણે છે. જોઈએ. પહેલો છે, દરેક પ્રત્યાયનને પોતાનો હેતુ હોવો જોઈએ. દરેક પ્રત્યાયનને પોતાનો હેતુ હોવો, એટલે કે જે તે બોલે છે, જે બોલનાર વ્યક્તિ છે, સંદેશો મોકલનાર વ્યક્તિ છે, એનો એ પોતાનો હેતુ હોવો જોઈએ. એટલે કે એને મારે સામેવાળી વ્યક્તિને શું કહેવું છે એના વિશે પોતે સ્પષ્ટ હોવો જોઈએ. એ પોતે જ ન સમજતો હોય અને ખાલી ખાલી બકબક કરે તો એ પ્રત્યાયન જે છે એ સ્પષ્ટ થાય નહીં. બંને પ્રત્યાયનને ધ્યેયલક્ષી બનાવવાની કુશળતા વિકસાવવી જોઈએ. પ્રેક્ષક ગ્રાહક બંનેએ પ્રત્યાયનને ધ્યેયલક્ષી બનાવવાની કુશળતા વિકસાવવી જોઈએ. દાખલા તરીકે જ્ઞાન આપવાનો હેતુ કે સામે વ્યક્તિને આનંદમાં રાખવાનો કે તેનો ઉત્સાહ વધારવાનો હેતુ. પ્રેક્ષક અને ગ્રાહક એટલે કે સંદેશો લેનાર છે એ અને સંદેશો આપનાર જે છે એ બંને પ્રત્યાયનને ધ્યેયલક્ષી બનાવવાની કુશળતા વિકસાવવી જોઈએ. બંનેનું જે વાતચીત કરવા માટેનો જે હેતુ છે, ધ્યેય છે, એ બંનેએ વિકસાવવો જોઈએ. સમજનાર વ્યક્તિ પણ એનો પણ એક હેતુ, બોલનાર વ્યક્તિનો પણ એક નિશ્ચિત ધ્યેય હોવો જોઈએ અને સાંભળનારનો પણ એક નિશ્ચિત ધ્યેય હોવો જોઈએ. દાખલા તરીકે જ્ઞાન આપવાનો હેતુ કે સામે વ્યક્તિને આનંદમાં રાખવાનો કે તેનો ઉત્સાહ વધારવાનો હેતુ. હવે આપણે બોલીએ છીએ તો આપણો હેતુ જે છે એ સ્પષ્ટ હોવો જોઈએ. મારે જ્ઞાન આપવું છે તો મારો હેતુ પણ સામી વ્યક્તિને આનંદમાં રાખવાનો છે કે તેના ઉત્સાહ વધારવાનો હેતુ છે. જે તે મારો હેતુ છે એ સ્પષ્ટ હોવો જોઈએ, યોગ્ય હોવો જોઈએ. આમ પ્રત્યાયન માટે સારા પ્રત્યાયન માટે જો એક સારામાં સારું કૌશલ્ય જો હોય, એટલે કે એક મેઇન પોઈન્ટ જો હોય તો એક એ હોઈ શકે કે આપણે બોલનાર વ્યક્તિ છે એનું ધ્યેય જે છે એ નિશ્ચિત હોવું જોઈએ. પછી બીજું છે કે દરેક પ્રત્યાયન પાછળનો વિચાર સ્પષ્ટ હોવો જોઈએ. હું જે બોલું છું એ બોલવાની પાછળ મારો વિચાર જે છે, મારો કહેવાનો મતલબ જે છે એ સ્પષ્ટ હોવો જોઈએ. તો જ હું સામેવાળી વ્યક્તિને સ્પષ્ટ રીતે સમજાવી શકું. હું પોતે સારી રીતે સમજું તો જ હું સામેવાળી વ્યક્તિને સારી રીતે સમજાવી શકું.
મનમાં જ ગૂંચવાડા હોય ત્યારે પ્રત્યાયનની ગમે તેટલી યુક્તિઓ વાપરો તો નકામી નીવડે. સ્પષ્ટ વિચાર્યા વિના વક્તૃત્વ સ્પર્ધામાં વિષયની તરફેણમાં બોલવાનો દાવો કરનાર વક્તા ઘણીવાર વિષયની વિરુદ્ધમાં બોલતો હોય છે. હવે દરેક પ્રત્યાયની પાછળનો વિચાર સ્પષ્ટ હોવો જોઈએ. એટલે કે હું એક ટૉપિક ઉપર બોલું છું તો એ ટૉપિક ઉપરનો જે વિચાર છે એ સ્પષ્ટ હોવો જોઈએ. બીજું કે મનમાં જ જો ગૂંચવાડા ભર્યા હોય, મનમાં જ જો ગૂંચવાડા હોય તો હું સારી રીતે બોલી શકું નહીં. સારી રીતે મારે જે કહેવું છે એ હું સ્પષ્ટ રીતે કહી શકું નહીં. એના માટે પછી હું ગમે એટલી યુક્તિઓ વાપરું તો પણ એ કેવી નીવડે? નકામી નીવડે. મારો ધ્યેય જો સ્પષ્ટ હોય તો જ હું સામેવાળી વ્યક્તિને સારી રીતે સમજાવી શકું. પછી ઘણી વખત એવું થતું હોય છે કે વિચાર્યા વિના વક્તૃત્વ સ્પર્ધામાં વિષયની તરફેણમાં બોલવાનો દાવો કરનાર વ્યક્તિ ક્યારેક ક્યારેક ઊંધા પાટા ઉપર પણ ચડી જાય છે. કે વક્તૃત્વ સ્પર્ધા ચાલી રહી હોય ત્યારે વ્યક્તિને જે બોલવું હોય એ બોલતાં બોલતાં ક્યારેક ગાડી બીજે પાટે પણ ચડી જતી હોય છે. કેમ? તો કે એનો જે ટૉપિક છે એ ટૉપિક વિશે એ પોતે જ સ્પષ્ટ નથી, એ પોતે જ બરાબર ટૉપિકને સમજ્યો નથી. એટલે ઘણી વખત ગાડી અવળે રસ્તે ચડી જતી હોય છે. ત્રીજું છે પ્રત્યાયનની પદ્ધતિ અને માધ્યમ પ્રેક્ષક અને ગ્રાહક બંનેને અનુકૂળ પસંદ કરવી જોઈએ. પ્રત્યાયન કરવાની જે પદ્ધતિ છે, જે બોલવાની પદ્ધતિ છે અને એનું જે માધ્યમ છે એ સાંભળનાર અને બોલનાર બંનેને અનુકૂળ હોય એ રીતનું પસંદ કરવું જોઈએ. ચોથું, એક કરતાં વધારે માધ્યમોનો એકસાથે ઉપયોગ કરીને પ્રત્યાયનને વધારે અસરકારક બનાવવું જોઈએ. સંદેશાનો વિષય અને ઝીલનારના લક્ષણોને ધ્યાનમાં રાખીને યોગ્ય માધ્યમ પસંદ કરવાની કુશળતા વિકસાવવી જોઈએ. જટિલ વૈજ્ઞાનિક માહિતી લેખિત રૂપે જ્યારે કૌટુંબિક માહિતી મૌખિક રૂપે અપાય તો વધારે અસરકારક બને. હવે એક કરતાં વધારે માધ્યમનો એકસાથે ઉપયોગ કરીને પ્રત્યાયનને વધારે અસરકારક બનાવવું જોઈએ. સંદેશાનો વિષય અને ઝીલનારના લક્ષણોને ધ્યાનમાં રાખીને યોગ્ય માધ્યમ પસંદ કરવાની કુશળતા વિકસાવવી જોઈએ. એટલે કે જે તે માધ્યમોનો ઉપયોગ કરવાનો હોય એ અમુક જ માધ્યમોનો ઉપયોગ કરીને સંદેશાને સારો બનાવો. બધી અલગ અલગ ટેકનિક અપનાવીને અલગ અલગ માધ્યમોનો ઉપયોગ કરીને બધી ઘણી વસ્તુ ભેગી કરીએ તો એક વસ્તુમાં આપણને સફળતા મળે નહીં. એટલે જે એક વસ્તુનો ઉપયોગ કરીને આપણે પ્રત્યાયન કરીએ એ એક બહુ સારું હોવું જોઈએ, નહીં કે અલગ અલગ 10 પ્રકારના કરીને આપણે તે પ્રત્યાયનને બગાડવું. તો એક પ્રત્યાયનનો ઉપયોગ કરીને એક માધ્યમનો ઉપયોગ કરીને પ્રત્યાયનને અસરકારક બનાવવું. બધું અલગ અલગ ટેકનિકનો ઉપયોગ કરવો જોઈએ નહીં. અને એવું કહે છે કે જ્યારે કૌટુંબિક માહિતી મૌખિક રૂપે અપાય તો વધારે અસરકારક બને. કૌટુંબિક માહિતી જે છે એવી જ્યારે એવા કૌટુંબિક પ્રત્યાયન કરવાનું હોય, કૌટુંબિક ટૉપિક વિશે જ્યારે પ્રત્યાયન કરવાનું હોય ત્યારે મૌખિક રૂપે અપાય, બોલીને ચર્ચા વિચારણા દ્વારા વધારે સારી રીતે આપણે સ્પષ્ટ કરી શકીએ. પછી પ્રત્યાયનની રજૂઆત કંટાળાજનક ન હોવી જોઈએ. ઘણી વખત આપણે કોઈ ભાષણ સાંભળતા હોઈએ, કોઈ ભાષણમાં ગયા હોઈએ ત્યારે આપણે જોતા હોઈએ છીએ કે અમુક ટૉપિક ઉપર અને એ રીતે બોલવાની પદ્ધતિ એવી રીતની હોય કે આપણે કંટાળી જતા હોઈએ છીએ. એટલે એવું કહેવાય છે, એવું કીધું છે કે આપણે જે પ્રત્યાયન કરવે છે એની જે રજૂઆત છે, એની જે ડિલિવરી કરવાની છે એ કેવી હોવી જોઈએ? કંટાળાજનક ન હોવી જોઈએ. મજા આવે, સામેવાળી વ્યક્તિ કંટાળે નહીં, એને સાંભળવું ગમે એવા પ્રકારનું પ્રત્યાયન હોવું જોઈએ. પ્રેક્ષકે સંદેશો બને એટલો રસપ્રદ બનાવવો જોઈએ. આપણે બને એટલો ટૉપિકને હળવો બનાવીએ, રસપ્રદ બનાવીએ તો સાંભળનાર વ્યક્તિ એ વસ્તુને સારી રીતે ગ્રહણ પણ કરી શકે અને એ સમજી પણ શકે. ને રસપ્રદ બનાવો, એને ઇન્ટરેસ્ટિંગ બનાવો. સામેવાળી વ્યક્તિને ઇન્ટરેસ્ટ આવે એ રીતની ટૉપિકની રજૂઆત કરવી. અને ગ્રાહકે સંદેશામાં રસ લઈને ધ્યાન આપવું જોઈએ. ગ્રાહકે અનુકૂળ કે પ્રતિકૂળ ગમે તે પ્રકારના પ્રત્યાયન પ્રત્યે ખુલ્લું મન રાખી તેનું વસ્તુલક્ષી મૂલ્યાંકન કરવાનું કૌશલ્ય કેળવવું જોઈએ. ખાસ કરીને ગ્રાહકે શાબ્દિક તેમજ અશાબ્દિક બંને પ્રકારના સંકેતોને ધ્યાનમાં લેવા જોઈએ, જેથી છેતરાઈ ન જવાય. હવે ગ્રાહકે અનુકૂળ કે પ્રતિકૂળ ગમે તે પ્રકારના પ્રત્યાયનના પ્રત્યે ખુલ્લું મન રાખી તેનું વસ્તુલક્ષી મૂલ્યાંકન કરવાનું કૌશલ્ય કેળવવું. એટલે ખુલ્લું મન રાખીને ચર્ચા વિચારણા કરવી, એવું કૌશલ્ય ગ્રાહકે અને પ્રત્યાયન કરનાર બંનેવે એવા પ્રકારનું કૌશલ્ય કેળવવું કે ખુલ્લું મન રાખીને સ્પષ્ટ રીતે ચર્ચા વિચારણા કરી શકાય.
અને તેની અંદર શાબ્દિક અને અશાબ્દિક બંને પ્રકારના શબ્દોને સંકેતોને ધ્યાનમાં લેવા, જેથી છેતરાઈ ન જવાય. એટલે શાબ્દિક અને અશાબ્દિક બંને પ્રકારના, બોલીને અને ન બોલીને પણ સંકેતો દ્વારા એમ બંને રીતનો ઉપયોગ કરીને પ્રવચન કરવું, જેથી કંટાળો ન આવે. છઠ્ઠું, વક્તાએ અસરકારક રીતે મોટા અને સ્પષ્ટ અવાજે યોગ્ય શબ્દો ઉપર ભાર મૂકીને અવાજના આરોહ-અવરોહ સાથે બોલવું અને શ્રોતાએ અસરકારક રીતે ધ્યાન આપીને રસ લઈને પૂર્વગ્રહ વિના સાંભળવું જોઈએ. હવે વક્તા જે છે અસરકારક રીતે મોટા અને સ્પષ્ટ અવાજે યોગ્ય શબ્દો ઉપર જ્યાં જરૂરિયાત લાગે ત્યાં ભાર મૂકીને એ રીતે અવાજનો આરોહ અને અવરોહ પદ્ધતિ છે એ જળવાઈ રહે એ રીતે પ્રવચન આપવું. તો શું છે કે સામેવાળી વ્યક્તિને, શ્રોતા જે છે, સાંભળનાર વ્યક્તિ છે, એને સાંભળવું ગમે, એને મજા આવે. માત્ર ને માત્ર વાંચી જવાથી સામેવાળી વ્યક્તિને પણ કંટાળો આવે, એને સાંભળવું પણ ગમે નહીં. એટલે જ્યાં જરૂરિયાત લાગે ત્યાં એને મોટા અવાજનો ઉપયોગ કરવો અથવા તો એ શબ્દો ઉપર ભાર મૂકવા, એ રીતે એનું પ્રવચન હોવું જોઈએ. જેનું આપણે અત્યારની તારીખમાં બેસ્ટ ઉદાહરણ લઈ શકીએ કે આપણા માનનીય વડાપ્રધાન જે છે, આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદી, એના પ્રવચન આપણે બધાએ સાંભળ્યા હશે. તો એમના પ્રવચન આપણે સાંભળીએ છીએ, એમના એ પ્રત્યાયન જે કરે છે એ વક્તા જે છે, એ વક્તા આપણને ખૂબ સારી રીતે સંદેશો આપણી સુધી પહોંચાડે છે. જરૂરિયાત લાગે ત્યાં ઊંચા અવાજે બોલવું, એ રીતના આરોહ અવરોહ સાથે એમનું વક્તવ્ય ખૂબ સુંદર આપતા હોય છે. બીજા એક આપણે જ્ઞાનવત્સલ સ્વામી, જો કદાચ તમે વિદ્યાર્થી મિત્રો ક્યારેય સાંભળ્યા હોય તો એનું પણ એક ઉદાહરણ તમે લઈ શકો. તમે એમના યુટ્યુબ ઉપર પણ તમે એ રીતે જ્ઞાનવત્સલ સ્વામી જે છે એમના પ્રવચન સર્ચ કરશો તો તમને મળશે કે એમના પ્રવચન જે છે, એમની છટા જે છે બોલવાની, એમને વક્તા તરીકે એમની જે રીત છે એ પણ એ જ રીતની, જે રીતે આપણને અહીંયા કૌશલ્યો દર્શાવવામાં આવ્યા છે, એ દરેક કૌશલ્યોનો ઉપયોગ કરીને બોલતા હોય એ રીતનું એમનું પ્રવચન હોય છે. સાતમું જોઈએ, શ્રોતાઓએ પ્રેક્ષકને પોતાના પ્રતિભાવો આપવા તૈયાર રહેવું જોઈએ. દાખલા તરીકે, તમારી વાતમાં મને સમજ ન પડી કે તમારા મત સાથે હું સહમત નથી. પ્રેક્ષકે પ્રતિભાવો મુજબ પોતાના પ્રત્યાયનને અનુકૂળ બનાવવું કે સુધારવું. હવે શ્રોતા જે છે એને પણ પોતાના પ્રતિભાવ આપવા, એને સમજણ પડી કે ન પડી, માત્ર સાંભળી લીધું એ રીતનું જો એનું હશે તો શું થશે, પ્રત્યાયન જે કરનાર જે છે, વક્તા જે છે, એનામાં પણ કોઈ ઇમ્પ્રૂવ થશે નહીં. પરંતુ એને પણ સામે શ્રોતા જે છે એને પણ સામે એના પ્રતિભાવ આપવા જોઈએ. જરૂરિયાત લાગે ત્યાં તેને એના પ્રતિભાવ આપવા જોઈએ કે મને આ ન સમજ પડી, મને આ ફરીથી સમજાવો, આનો શું અર્થ થાય વગેરે જેવા જો એ પ્રતિભાવ આપશે તો બોલનાર વ્યક્તિ છે એને પણ એવું થશે કે ના, આ વ્યક્તિ મારી વાતમાં રસ લે છે. ઘણી વખત જ્યારે આપણે અમુક વ્યક્તિ સાથે વાતચીત કરતા હોઈએ તો એ કોઈ રિસ્પોન્સ જ ના આપે, આપણે માત્ર બોલતા હોઈએ નહીં, માત્ર સાંભળે, ત્યારે આપણે એમ કહેતા હોય છે કે એને આપણી વાતમાં રસ નથી. પણ જો એ સંકેતો દ્વારા, હાવભાવ દ્વારા, હા ના, માથું હલાવીને એ રીતે જ્યારે આપણને રિસ્પોન્સ આપે છે તો આપણને એમ થાય છે કે ના, એ વ્યક્તિને મારી વાતમાં રસ છે, તો આપણને પણ બોલવામાં મજા આવે છે. તો એ રીતે સાંભળનાર જે વ્યક્તિ છે એને પણ રિસ્પોન્સ આપવો જોઈએ. હવે પ્રેક્ષક જે છે એનું કૌશલ્ય કેવું હોવું જોઈએ? કૌશલ્ય વિકસાવવા માટે નીચેની સૂચનાઓ ઉપયોગી બને છે. પહેલું, પ્રેક્ષક જે છે, બોલનાર જે છે, એને કેવા પ્રકારનું હોવું જોઈએ એનામાં કૌશલ્યો? તો સંદેશો આપવાના ધ્યેય નક્કી કરો. પ્રેક્ષકે શું કરવું જોઈએ? બોલનાર વ્યક્તિએ સૌથી પહેલાં સંદેશો આપવાના ધ્યેય નક્કી કરવા જોઈએ. મારે એક સંદેશો તમારા સુધી પહોંચાડવા છે તો એ સંદેશાઓનું મુખ્ય ધ્યેય શું છે એ મારે નક્કી કરવું જોઈએ કે મારે તમારા મગજની અંદર કઈ વાત ફિટ કરવી છે. સૌથી પહેલાં એમાં હું સ્પષ્ટ હોઈશ તો હું તમને એ વધુ સારી રીતે સમજાવી શકીશ. બીજું, સામાન્ય વ્યક્તિને સમજાય એ રીતે સંદેશાઓને સ્પષ્ટ બનાવો. બહુ હાઈફાઈ ભાષા વાપરીને અથવા તો ખૂબ એવી ભાષા વાપરીને કે જલ્દી શબ્દો સમજણ ના પડે એવા અઘરા શબ્દોનો ઉપયોગ ન કરીને બધા જને સમજાય, બધા લોકોને સમજાય, ભણેલાને, અભણને, સામાન્ય વ્યક્તિને, બધા જ વ્યક્તિને સમજાય એ રીતની ભાષાનો મારે ઉપયોગ કરવો જોઈએ, તો બધા જ લોકો એને સારી રીતે સમજી શકે. ત્રીજું, સંદેશો ઝીલનાર વ્યક્તિને ઓળખો. તેમની વય, જાતિ, કેળવણીની કક્ષા વગેરેને ધ્યાનમાં લઈને તે મુજબ સંદેશાની વિગત નક્કી કરો.
સંદેશો ઝીલનાર વ્યક્તિઓને ઓળખવાના છે. જે આપણે જેને સંદેશો આપી રહ્યા છે એ સંદેશો જે લે છે એટલે કે જે શ્રોતા છે એ લોકોની વય એટલે કે ઉંમર, જાતિ, કેળવણી, કક્ષા વગેરેને ધ્યાનમાં રાખવાનું છે. હવે નાનું બાળક હોય, 10 વર્ષનું બાળક હોય અને એની સામે હું 25-30 વર્ષના વ્યક્તિ જે સમજે એ રીતના ઉદાહરણ આપીને અને એ રીતની ભાષાનો ઉપયોગ કરીને હું એમની સામે બોલું તો 10 વર્ષનું બાળક એ સમજી શકશે નહીં. એટલે મારે એની કક્ષા, એની વય, એની જાતિ, એને કેટલી કેળવણી લીધી છે એ બધી જ વસ્તુને ધ્યાનમાં રાખીને બોલવાનું છે. અત્યારે સિનિયર જુનિયરની વ્યક્તિ સામે સિનિયર જુનિયરમાં ભણતા છોકરાની સામે હું જો મનોવિજ્ઞાનનો એક ટૉપિક ખોલીને એને સમજાવવા બેસું તો એ વ્યક્તિ સમજી શકશે નહીં. એટલે મારે આ ઉંમરથી લઈને બધી જ વસ્તુને ધ્યાનમાં રાખીને સમજાવવાનું રહેશે. તો એટલે કહેવાયું છે કે બોલનાર વ્યક્તિ જે છે એને સંદેશો ઝીલનાર વ્યક્તિ જે છે એટલે કે જ્ઞાન લેનાર વ્યક્તિ છે એની દરેક બાબતોને ધ્યાનમાં રાખીને મારે સમજણ આપવાની છે, પ્રત્યાયન કરવાનું છે. પછી સંદેશો ઝીલનારાઓ પ્રશ્ન પૂછશે એમ ધારી જ લો અને તેઓ કેવા પ્રશ્ન પૂછશે તે વિચારીને તેની શક્ય જવાબ તૈયાર રાખો. હવે જે તે ટૉપિક ઉપર પ્રત્યાયન કરવાનું છે એ ટૉપિક ઉપર મારે આપણે અગાઉથી જ નક્કી કરવાનું છે કે હું આ વિશે વાત કરીશ તો આ રીતના પ્રશ્નો મારી સામે ઊભા થશે. તો કેવા પ્રશ્નો ઊભા થશે એ મારે નક્કી કરવાનું છે અને પ્લસ કે હું કેવા આન્સર આપીશ એ પણ મારે નક્કી કરવાનું છે. એટલે મારે સંપૂર્ણ જે વક્તૃત્વ સ્પર્ધા છે ધારો કે, અને એ વક્તૃત્વ સ્પર્ધાની અંદર મારે જે ટૉપિક ઉપર આપણે વક્તવ્ય આપી રહ્યા છે તો એ વક્તવ્યના પ્લસ પોઈન્ટ, માઇનસ પોઈન્ટ, તદુપરાંત મને સામે આવા પ્રશ્નો થશે અને કેવા હું જવાબ આપીશ એ સંપૂર્ણ મારે તૈયારી રાખવાની રહેશે. જો એ રીતનું હશે તો પ્રત્યાયન જે છે એ વધારે સારું બની શકશે. બીજું, સંદેશો આપવામાં કોઈ મુદ્દા રહી ન જાય એ માટે મહત્ત્વની મુદ્દાની નોંધ કરવાની છે. આત્મવિશ્વાસથી અને પ્રભાવશાળી રીતે બોલો. ટૉપિક ભલે ગમે એટલો નાનો હોય, ભલે વધારે પડતું લખાણ ના હોય, ખૂબ નાનો હોય, પણ જો આત્મવિશ્વાસથી બોલવામાં આવે તો એનું પ્રભુત્વ ખૂબ સારી રીતે પડે છે. આત્મવિશ્વાસ એ બહુ મહત્ત્વની વસ્તુ છે. પોતાની જાતમાં જ જો કોન્ફિડન્સ, નોલેજ ભરપૂર હોય, એ ટૉપિક વિશે સંપૂર્ણ નોલેજ હોય, પણ પોતાની જાતને જ જો આત્મવિશ્વાસ ના હોય, તમને કે મને કંઈક મારે કહેવું છે, મને એના વિશેની બધી માહિતી ખબર છે, પણ જો આપણને આત્મવિશ્વાસ ન હોય તો આપણે વધારે સ્પષ્ટ રીતે વક્તવ્ય આપી શકીએ નહીં. રજૂઆત પહેલાં મહાવરો કરો એટલે કે અભ્યાસ કરો. પ્રત્યાયન વખતે વાપરવાની સાધન સામગ્રી ચકાસીને પહેલાંથી જ તૈયારી રાખો. જે સાધન સામગ્રી વાપરવાની છે એની પણ પહેલેથી તૈયારી રાખવાની. સમય મર્યાદામાં પ્રત્યાયન પૂરું કરો. જે સમય મર્યાદા છે એમાં પ્રત્યાયન પૂરું કરી દેવાનું છે. પછી આપણને વક્તૃત્વ સ્પર્ધા 15 મિનિટની આપી હોય અને આપણે અડધો-પોણો કલાક સુધી ખેંચ જ કરીએ તો સાંભળનાર વ્યક્તિ પણ કંટાળે. એટલે એની પણ એક લિમિટ હોવી જોઈએ, સમય મર્યાદા પણ હોવી જોઈએ. સમય કરતાં વધારે બોલ નહીં કરવું, નહીં તો સામેવાળી વ્યક્તિ પણ કંટાળે. જરૂરિયાત પૂરતું જ બોલવું. અને બીજું, ગ્રાહક એટલે કે જે ઝીલનાર છે એનું કૌશલ્ય કેવું, એનામાં કેવા પોઈન્ટ હોવા જોઈએ. પ્રત્યાયનને વધુ સારું બનાવવા માટે અત્યાર સુધીને આપણે બોલનારના પ્રત્યાયન આપનાર જે છે એનામાં કેવા પ્લસ પોઈન્ટ હોવા જોઈએ એ આપણે જોયા. હવે જે સાંભળનાર છે એનામાં કેવા પ્લસ પોઈન્ટ હોવા જોઈએ એની વાત કરી રહ્યા છે. તો સંદેશો યથાર્થ રીતે ઝીલવા અને સમજવા માટે નીચેની સૂચનાનું પાલન કરવું હિતાવહ છે. આ સારું છે. કયું તો કે પ્રત્યાયન વિશે પહેલેથી પૂર્વગ્રહ બાંધી લેશો નહીં. એટલે આપણને પ્રત્યાયન વિશે પહેલેથી આપણે કશું જ નક્કી નથી કરી લેવાનું. ઘણા લોકો એવું કરતા હોય છે કે કોઈ ટૉપિક હોય ને એ ટૉપિક વિશે છે ને એ પહેલેથી પોતાના મગજની અંદર એક છાપ ઊભી કરી દેતા હોય છે. એટલે શું થાય, બોલનાર પછી ગમે એટલું સારું આપે ને તો પણ એને મગજમાં પહેલેથી જે બનાવી રાખ્યું છે ચક્રવ્યૂહ એ એના મગજમાંથી નીકળતું નથી. એટલે કે પ્રત્યાયન વિશે પહેલેથી આપણે કશું નક્કી નથી કરવાનું. કોઈ વસ્તુ આપણે નક્કી કરવાની નથી. આપણે માત્ર સાંભળવાનું છે અને પછી જ જે રિસ્પોન્સ આપવાનો છે. ઘણા લોકો પહેલેથી જ આ રીતનું નક્કી કરી દેતા હોય છે કે એક ટીચર નવા આવ્યા છે, બરાબર છે, એ ટીચર નવા આવ્યા અને એને 2 દિવસ લેક્ચર લીધું. હવે ટીચર માટે સ્ટુડન્ટ્સ નવા છે, સબ્જેક્ટ કદાચ નવો હોય કે એવા ઘણા સંજોગો ઊભા હોય છે. તો વિદ્યાર્થીઓ શું કરતા હોય છે,
ખાલી 2-3 દિવસની અંદર ટીચર વિશે પહેલેથી પૂર્વગ્રહ બાંધી દેતા હોય છે કે આ ટીચર નથી સારું ભણાવતા, અથવા તો આ ટીચરનું સમજણ નથી પડતી, અથવા તો આ ટીચરનો સ્વભાવ કડક છે. એ રીતે પહેલેથી જ અલગ અલગ ટાઈપના પોતાના મગજની અંદર પૂર્વગ્રહ બાંધી દેતા હોય છે. પછી શું થાય છે કે એ ગમે એટલા સારા હોય તો પણ એ કરી શકતા નથી. એટલે આપણે આપણા મગજની અંદર કોઈ ટૉપિક, કોઈ પ્રત્યાયન વિશે હોય અથવા તો કોઈ વ્યક્તિ વિશે હોય, ક્યારેય અગાઉથી પૂર્વગ્રહ બાંધી દેવાનો નથી. એને થોડો સમય આપીને એને સમજવાનો જો પ્રયત્ન કરીએ તો આપણે એમાં સફળતા પ્રાપ્ત કરી શકીએ. અને એ રીતે ટીચર્સનું પણ ઘણી વખત એવું થતું હોય છે કે સ્ટુડન્ટ્સ પ્રત્યે પહેલેથી જ પૂર્વગ્રહ બાંધી દે કે આ ક્લાસ એટલે ધમાલી, પણ ખરેખર એની સાથે અડધો કલાક, કલાક, 1 વીક, 15 દિવસ એની સાથે ટાઈમ સ્પેન્ડ કરે તો એને આઈડિયા આવે કે સ્ટુડન્ટ્સ કેવા છે, માહોલ કેવું છે, વગેરે વગેરે. એટલે આપણે કોઈ ટૉપિક હોય કે કોઈ વ્યક્તિ હોય એના વિશે ક્યારેય પહેલેથી પૂર્વગ્રહ બાંધવાના નથી. બીજું છે, પ્રત્યાયનના વિષયો વિશે તમે પોતે પણ આગળથી માહિતી મેળવો અને વિચારો, જેથી વક્તા સાથે યોગ્ય ચર્ચા થઈ શકે. હવે જે તે ટૉપિક વિશે આપણે વાતચીત કરવાના છે એના વિશે આપણે થોડુંક નોલેજ મેળવી લેવું, નહીં કે નક્કી કરી લેવું. પહેલાં ટૉપિકની અંદર શું કીધું, પહેલી લાઇનની અંદર કે પૂર્વગ્રહ નથી બાંધવાના, એટલે કે નક્કી નથી કરી લેવાનું. પણ શું કરવાનું છે, એ જે ટૉપિક વિશે ચર્ચા કરવાના છે એ ટૉપિક વિશે તમે નોલેજ એકત્રિત કરો, એના વિશેનું જ્ઞાન એકત્રિત કરો અને તમે વિચારો કે આવું હોય તો હું આ રીતે પ્રશ્ન કરી શકું, તો તમને પણ મજા આવે અને સામેવાળા બોલનાર વ્યક્તિને પણ મજા આવે. ત્રીજું, પ્રત્યાયન ચાલુ હોય ત્યારે વિક્ષેપો કરવાનું ટાળો. ઘણી વખત લોકોને આદત હોય વચ્ચે વચ્ચે કંઈક મમરો મૂકવો હોય, એમ કહેવાય, બરાબર, કંઈક ને કંઈક ટૉપિક, જે ટૉપિક ચાલતો હોય એના કરતાં તદ્દન વિરુદ્ધ હેરાનગતિ કરવા માટે ઘણી વખત આ પ્રકારનું થતું હોય છે. એટલે આવા વિક્ષેપો ઊભા કરવા નહીં. વ્યક્તિ બોલે છે એને સાંભળો, એને સમજો અને પછી તમારા મનમાં પ્રશ્નો હોય એની સાથે પ્રશ્નોત્તરી કરો તો તમારું પ્રત્યાયન બહુ સારું બની શકે. ચોથું, વક્તાના શબ્દો કરતાં અર્થ ઉપર ધ્યાન આપો. હવે એને શું શબ્દ બોલે છે એની ભાષા ઉપર ન જશો, પરંતુ એના કહેવાનો અર્થ શું છે, એના શબ્દોનો અર્થ શું છે એને વધારે સારી રીતે સમજો. પાંચમું, તમે ઝીલેલા સંદેશાઓનો સારાંશ બનાવો. તમે જે પ્રાપ્ત કરી માહિતી, જે સંદેશાઓ ઝીલ્યા એટલે કે તમે જે સાંભળ્યું એનો એક સારાંશ નક્કી કરો કે આનો કહેવાનો અર્થ શું હતો. આખી સમરી, એક પાઠ આખો તમે ગુજરાતીમાં ભણો છો એ પાઠનો આખો સારાંશ સમજો. જો તમે પાઠનો આખો સારાંશ સમજી શકશો તો તમે પરીક્ષાની અંદર એનું પરફોર્મન્સ બહુ સારી રીતે આપી શકશો, બહુ સારી રીતે આન્સર લખી શકશો. એટલે કોઈ પણ ટૉપિક હોય એ પછી અભ્યાસમાં હોય કે તમારા જીવનમાં હોય, એને જે કહેવાનો અર્થ છે, જે ટૉપિક છે એના વિશે આખો એનો સારાંશ તમે નક્કી કરો. તો આ રીતે ભાષા અને પ્રત્યાયન બંને માટે આપણે અહીંયા ભાષા અને પ્રત્યાયનનો જે 7મું ચેપ્ટર ભાષા અને પ્રત્યાયન છે એને અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને આ રીતે પ્રત્યાયનના જે કૌશલ્યો હતા એ પ્રત્યાયનના કૌશલ્યો, તદુપરાંત સાંભળનારના કૌશલ્યો કેવા હોવા જોઈએ અને બોલનારના કૌશલ્યો કેવા હોવા જોઈએ એના વિશે ચર્ચા કરીને આ ચેપ્ટરને આજે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને વાત કરીએ હવે આપણે સ્વાધ્યાયની, કે આપણે સ્વાધ્યાયમાં કયા કયા પ્રશ્નો લખીશું. તો સ્વાધ્યાયની અંદર પહેલાં આપણે પહેલો પ્રશ્ન જે છે એ પ્રશ્નની અંદર સવાલ નંબર 1 ભાષાની વ્યાખ્યા આપી તેના લક્ષણો જે છે એ લખીશું. ભાષાની વ્યાખ્યા આપી તેના લક્ષણો લખીશું. ત્રીજું, પ્રત્યાયનના કૌશલ્યો જે છે, ત્રીજો પ્રશ્ન, પહેલો અને ત્રીજો પ્રત્યાયનના કૌશલ્યો જે હમણાં આપણે ચર્ચા કરી એની વાત કરીશું. ભાષા અને વિચાર વચ્ચેના સંબંધ જે છે એ એક લખવાનો છે, પહેલો, ત્રીજો, પાંચમો. પહેલા પ્રશ્નની અંદર પહેલો, ત્રીજો અને પાંચમો. હવે ટૂંકનોંધની વાત કરીએ બીજા નંબરના પ્રશ્નની અંદર, તો વાણી વિકાસના સિદ્ધાંતો લખવાના છે. અને ચોથો પ્રશ્ન, પ્રત્યાયન પ્રક્રિયાનું મોડલ અને વાણીમાં થતી પહેલો, બીજો અને ત્રીજો, આ 3 લખજો. અને એક વાક્યના જવાબ જે છે એ બધા જ લખવાના છે. અને ચોથો જે છે એક વાક્યમાં જવાબ, એ એક વાક્યમાં જવાબ પણ આપણે બધા જ લખવાના છે. તો આ રીતે આપણે
એક આ રીતે આપણે સ્વાધ્યાય લખવાનું રહેશે. 1 મિનિટ. ત્રીજો પ્રશ્ન છે એમાં હું કેટલાક પ્રશ્નો કેન્સલ કરાવી દઉં. ત્રીજો પ્રશ્ન છે એમાં પહેલો લખજો, બીજો લખજો, ત્રીજો લખજો, ચોથો લખજો, પાંચમો, છઠ્ઠો નહીં, સાતમો નહીં, આઠમો નહીં, નવમો નહીં લખતા અને 10મો લખજો. 2-3 વાક્યમાં આટલા લખજો. પછી ચોથા પ્રશ્નની અંદર એમાં પણ જોઈ લઈએ એક વખત. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો કેન્સલ, છઠ્ઠો કેન્સલ, સાતમો લખવાનો, આઠમો લખવાનો, નવમો અને 10મો આટલા લખજો. પાંચમો અને છઠ્ઠો બે નહીં લખતા, એ લગભગ આપણા સિલેબસ 12નું હોય એવું મને લાગી રહ્યું છે. હું શ્યોર નથી, છતાં પણ તમને હું કહી દઉં. બસ આટલા લખજો. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા 7મું ચેપ્ટર પૂરું કર્યું અને 8મું ચેપ્ટર જે છે એની ચર્ચા હવે આપણે આવતા સેશનની અંદર કરીશું.